ચાલો જાણીએ આપણા લોક લાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. રેલ સંકટમાં સેવા પણ માન ચાંદથી દૂર. 1927માં ગુજરાતમાં ભારે રેલ સંકટ આવ્યું. ગુજરાત કાઠિયાવાડના ઘણા ભાગમાં વરસાદ અને વાવાઝોડાનું ભયંકર તોફાન થયું. અઠવાડિયા સુધી એક ધારો વરસાદ પડ્યો. ઠેર ઠેર નદીઓમાં પૂર આવ્યું. જ્યાં ત્યાં ભારે તારાજી થઈ. એ વેળાએ સરદાર ઠેર ઠેર ઘૂમી વળ્યા. તે વખતે ગાંધીજી માંદગીના કારણે બેંગ્લોર હતા. ગુજરાતમાંથી કેટલાકે ગાંધીજીને તાર કરેલા કે ગુજરાતની આ સંકટની વેળાએ આપે ગુજરાતમાં આવવું જોઈએ. આપના માર્ગદર્શનની અમને ખૂબ જરૂર છે. ગાંધીજીએ આ બાબતમાં સરદારને તાર કરીને પૂછ્યું કે આવું? સરદારે વળતો જવાબ મોકલ્યો, તમે 10 વર્ષથી અમને જે તાલીમ આપતા રહ્યા છો તે અમે કેવી પચાવી છે અને તેનો અમલ અમે કેવો કરીએ છીએ એ જોવું હોય તો ન આવશો. સરદાર આ અભૂતપૂર્વ રેલ સંકટને પહોંચી વળવા રાત દિવસ બરોબર મંડી પડ્યા. આ ભયંકર આપત્તિમાંથી ગુજરાત અને કાઠિયાવાડને બચાવી લેવા તેમણે ભારે જહેમત ઉઠાવી. આ કપરા કાળને ખ્યાલમાં રાખીને સરદારે એટલો વખત રાજકારણને બાજુએ મૂકી દીધું અને તેમના સાથી કાર્યકર્તાઓએ સરકારી અમલદારો સાથે સહકારથી કામ કર્યું. એ સૌ સરકારી અધિકારીઓ ઉપર સરદારે પોતાની વ્યવસ્થા શક્તિની ખૂબ સારી છાપ પાડી. સરદાર અને તેમના સાથી કાર્યકર્તાઓનું આવું સહકારભર્યું અને નિષ્ઠાપૂર્ણ સેવા કાર્ય જોઈને સરકારી અમલદાર મિસ્ટર ગેરેટ સાહેબે સરદારશ્રીને અભિનંદન આપતા એકવાર કહ્યું, આટલા સારા કામ માટે તમને અને તમારા મુખ્ય સાથીઓએ સરકાર કાંઈ માનચાંદ એનાયત કરે એવી ભલામણ હું કરું તો એમાં તમને કશો વાંધો છે? સરદાર વલ્લભભાઈ આ સાંભળીને બોલ્યા, મારા સાથીઓ તો તમારા માનચાંદથી 12 ગાઉ દૂર ભાગે એવા છે. સેવાના કાર્યોમાં જ અમને આનંદ છે. એમને કીર્તિ કે જાહેરાત પણ નથી જોઈતી. અસ્તુ.